હવે મેલ્ડેનો જે પ્રયોગ આપણે જોયો એના અંદર આપણે પ્રયોગ પદ્ધતિના પ્રમાણે આપણે અલગ અલગ 3 નિયમો જોવાના છે. તો અહીંયા આગળ પહેલા નંબરનો જે નિયમ છે એમાં કહે છે કે તણાવ બળ ટી અચળ હોય ત્યારે P/L અચળ સાબિત કરવાનું છે. તો અહીંયા આગળ તમારું તણાવ બળ અચળ હોય ત્યારે P/L તમારે અચળ સાબિત કરવાનું. અહીંયા આગળ શું કહે છે કે સ્વર કાંટાને એ સ્થિતિમાં ગોઠવવાનું છે અને M0 વજન પલ્લામાં અમુક વજન M મૂકી તેના છેડા પર તણાવ લગાડો અને સ્વર કાંટાને ઘરગળીની નજીક રાખતા તેના પાંખિયા રબરની હથોડી વડે કંપાવો અને દોરીની લંબાઈ અમુક લંબાઈએ 2 ગાળા ઉત્પન્ન થાય તેમ ગોઠવવાનું છે. આમ અંતરે ફરી સ્વર કાંટાને કંપાવી ઉત્પન્ન થતા ગાળા લાંબો સમય ટકી રહે તેમજ સ્પષ્ટ દેખાય તેમ ચોક્કસ અંતરે ગોઠવવાના છે. તો આ લંબાઈ માપવાની છે અને ગાળા માટે 2 અવલોકન લઈ તેના 2 ગાળા માટે સરેરાશ લંબાઈ શોધવાની છે અને 3 અને 4 ગાળા માટે પણ ઉપર પ્રમાણે 3 અવલોકન સરેરાશ લઈ શકાય છે. આ પ્રમાણે આપણે તણાવ બળ પ્રમાણે P/L એ અચળ લાવવાનું છે આપણે. તો અહીંયા આગળ દેખો, તમારે ધારો કે આપણે કોઈ પ્રયોગ આપણે અહીંયા જોઈએ. અહીંયા આગળ આપણે શું હતું, અહીંયા સ્વર કાંટો હતો, અહીંયા આગળ દોરી હતી, આ પ્રકારે દોરી હતી અને અહીંયા આગળ કોઈ વજન M0 લગાવેલું હતું. બરાબર, આ તમારો સ્વર કાંટો હતો. આ દોરી, બરાબર. તો આ દોરીના આવા 2 તમારે શું થવાના, અહીંયા આગળ ગાળા ઉત્પન્ન થવા જોઈએ. બરાબર, એ રીતની કન્ડિશન અહીંયા આગળ એ પ્રમાણે વજન બદલતા રહેવાનું છે. તો એ પ્રકારે તમે પહેલો નિયમ તમારે સાબિત થાય છે. તો અહીંયા આગળ દેખો, સ્વર કાંટાને બી સ્થિતિમાં ગોઠવી અવલોકન લેતા ઉપર મળેલ સરેરાશ લંબાઈઓ સ્વર કાંટાને કંપાવતા બમણા ગાળાઓ મળે છે. એટલે કે સરખા ગાળાઓ મેળવવા માટે લંબાઈ અડધી કરવી પડે છે. બી સ્થિતિમાં અનુક્રમે 4, 6, 8 ગાળાઓ માટે અથવા 2, 3, 4 ગાળાઓ માટે પ્રયોગનું પુનરાવર્તન કરવાનું છે. હવે બીજો નિયમ શું છે કે દોરીની લંબાઈ અચળ હોય, P² બરાબર અચળ સાબિત તમારે કરવાનું છે. તો એટલું હોવું જોઈએ. બરાબર છે. તો સ્વર કાંટાને એ સ્થિતિમાં ગોઠવી ઘરગળનીનું સ્થાનાંતર 100 સેન્ટીમીટર ગોઠવો. પલ્લાનું નાનું વજન મૂકી સ્વર કાંટાને કંપાવવાનો છે. જો 4થી વધારે ગાળા મળે તો વજન વધારે થોડું 4 ગાળા મેળવવા માટે થાય અને 3 અવલોકન પરથી સરેરાશ વજન શોધો અને વજન વધારતા જવાથી ગાળાઓની સંખ્યા ઘટે છે અને 3 તેમજ 2 ગાળાઓ માટે પ્રયોગનું પુનરાવર્તન કરો. આવી રીતે બી સ્થિતિમાં વજન અને લંબાઈની ગોઠવણાની સંખ્યા બમણી કરવાની છે. કારણ કે બીની અંદર શું હોય છે, સ્વર કાંટાની જે એનો આકાર હોય છે એ દોરીની લંબાઈ દોરીના સમપ્રમાણમાં હોય છે. ત્રીજો નિયમ કહે છે ગાળાની સંખ્યા જે છે P એ અચળ હોય તો √T/L અચળ સાબિત કરવાનું છે. તો સ્વર કાંટો એ સ્થિતિમાં ગોઠવો અને પલ્લામાં અમુક વજન મૂકો. સ્વર કાંટાને કંપાવી 3 ગાળા લાવો અને વજન અને લંબાઈ નોંધો. 3 અવલોકનો પરથી દોરીની સરેરાશ લંબાઈ શોધવાની છે. જુદા જુદા વજનો માટે 3 ગાળા સરેરાશ લંબાઈઓ મેળવો અને બી સ્થિતિ સ્વર કાંટા માટે 6 ગાળા માટે 3 જુદા જુદા વજનો અનુરૂપ સરેરાશ લંબાઈઓ શોધવાની છે આપણે. હવે દેખો, આ તમારે અગત્યનો એક ટોપિક છે, તમારે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો આ કુંડનળીનો એક પ્રયોગ છે. તમારે કુંડનળીના પ્રયોગને તમારે ખાસ અહીંયા જોવાનો છે. પ્રયોગની અંદર કંઈ બહુ મોટી વાત નથી. આ નળીનો મહદઅંશે ધ્વનિ તરંગનો વેગ નક્કી કરવા માટે ઉપયોગ થાય છે. શેના માટે થાય છે આનો ઉપયોગ? તમારે કોઈપણ ધ્વનિનો તમારે જો વેગ માપવો હોય તો ધ્વનિના વેગ માપવા માટે કુંડનળીનો ઉપયોગ થાય છે. દેખો, અહીંયા વેગ નક્કી કરવાનો હોય છે. તો આપણે એના માટે આપણે શું કરવું પડશે? તો આપણે 1 મીટર લંબાઈની અને આશરે 5 સેન્ટીમીટર વ્યાસવાળી કાચની નળી લેવી હશે. તો 1 મીટર લંબાઈ હોય અને 5 સેન્ટીમીટર એનો વ્યાસ હોય એવી તમારે એક નળી લેવાની
આ પ્રયોગ તમે ઘરે પણ કરી શકો છો. તો એ તમારે નળીને આ રીતે તમારે આ બે ભાગ વડે તમારે એને પેક કરી દેવાની આ રીતે, બરાબર. અને અહીંયા આગળ તમારે બે થોડા પિસ્ટન જેવા આકારે અહીંયા આગળ તમારે બનાવી દેવાનું છે કે તમે એને આગળ પાછળ કરી શકો. હવે શું કહે છે, નળીનો એક છેડો જેનો આગળ પાછળનો ગોઠવી શકાય તે રીતે પિસ્ટન પી વડે, દેખો તમારે પિસ્ટન પી વડે બંધ કરેલો હોય છે, બીજો છેડો બી ખુલ્લો હોય છે. આ તમારે થોડો ખુલ્લો રાખવાનો. આ નળીનો તરંગ નળી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આને? તરંગ નળી પણ કહેવામાં આવે છે. સીડી એટલે કે આ સી અને ડી જે ભાગ છે એ લગભગ 1 મીટર લંબાઈનો ધાતુનો સળિયો, તેનો વ્યાસ ધારો કે 1 સેન્ટીમીટર લીધેલો છે. આ સળિયાને મધ્ય એમ સાથે જડિત એટલે ક્લેમ્પ કરવામાં આવે છે. વચ્ચેના ભાગ સુધી એને ક્લેમ્પ કરેલો છે. આ સળિયાના એક છેડા પરથી ડી તકતી હોય છે, એટલે કે આ તકતી હોય છે તમારે. આ તકતીનો વ્યાસ એટલો હોય છે કે જેથી નળીમાં સરકાવી શકે, એટલે આગું પાછું કરી શકે ઇન્જેક્શનના જેમ. તો આ સળિયાને સાઉન્ડિંગ રોડ પણ કહેવામાં આવે. સળિયો જે છે એને શું કહેશો તમે? સાઉન્ડિંગ રોડ, બરાબર છે. એટલે કે અવાજ કરતો સળિયો. તો ચામડાના જાડા કપડાના ટુકડા વડે સળિયાને મુક્ત છેડા સાથે સળિયાના સંગત તરંગો ઉત્પન્ન કરવા માટે, કેવા તરંગો ઉત્પન્ન કરવા? સંગત તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે. અને એમ પાસે સળિયો જડિત હોવાથી બિંદુ એમ અને નિષ્પન્ન બિંદુ મળે છે. એમ પાસે સળિયો જડિત હોવાથી એમ એ નિષ્પન્ન બિંદુ મળે છે અને પ્રસ્પન્ન બિંદુઓ સળિયાના છેડા તરફ મળે છે. અહીંયા છેડા તરફ કયા મળશે? એટલે કે આવા બિંદુઓ તમારે આ જે મળે, આ પ્રસ્પન્ન બિંદુઓ, આ નિષ્પન્ન બિંદુઓ તમને આ પ્રકારે મળશે. તો અહીંયા આગળ જોઈએ આપણે, જો સળિયાની લંબાઈ L લઈએ, સળિયાનો જે છે એની લંબાઈ L લો, પછી સળિયામાં ઉત્પન્ન થતા તરંગોની લંબાઈ λr = 2L લઈ લો. આ પ્રમાણે જો તમારે એક તરંગ હોય આવા તરંગો ઉત્પન્ન થતા હોય અંદર, બરાબર છે, અને આ તરંગોની અંદર આ પ્રકારે તરંગો ઉત્પન્ન થતા હોય તો આપણે આટલો ભાગ લઈ અને આટલી L લંબાઈ આપણે બનાવી શકીએ. અને આ અડધું તરંગ છે એટલે λ/2 લઈ શકો તમે, બરાબર. એટલે કે અહીંયા આગળ આકૃતિની અંદર તમને બતાવેલું છે સળિયાના દ્રવ્યનો ધ્વનિનો જે વેગ છે કેટલો છે? 2nL, એટલે કે v = n λ. જો એટલું હોય તો આપણે અહીંયા આગળ આના અંદર તમે મૂકી દો 2nL, તમે મૂકી દો આની જગ્યાએ λ. તો λની જગ્યાએ તમે આના અંદર મૂકશો સીધું તો 2nL થઈ જશે, બરાબર. તો અહીંયા આગળ સળિયાના દોલનોની આવૃત્તિ તમારે n થશે. અહીંયા તકતી ડી દોલન ઉપજાવે છે અને તરંગ નળીમાં હવાના કોલમનો ઉત્પન્ન થાય છે અને ખસી શકે તેવા પી પિસ્ટન વડે યોગ્ય ખસેડી તેની કોલમની લંબાઈ એવી ગોઠવવામાં આવે છે કે જેથી પી અને ડી વચ્ચે સ્થિત તરંગ રચના ઉત્પન્ન થાય અને તરંગોની ભાત થાય. નળીમાં લાઇકોપોડિયમ પાવડર અથવા બૂચનો ભૂક્કો ભરવામાં આવે છે. કયો પાવડર? તો લાઇકોપોડિયમ. યાદ રાખજો, ખાસ પૂછાય છે અમુક વખતે. લાઇકોપોડિયમ નામનો પાવડર અને બૂચનો ભૂક્કો, આ પાવડર ભાત રચાય છે અંદર અને પ્રસ્પન્ન બિંદુઓ અંતર સરેરાશ ભરવામાં આવે છે. હવે λ = 2L અને v = 2Na. હવે આ તમારે એક આપણે રોડ માટે લીધું, આ સળિયા માટે લીધું ને આપણે સાદી હવા માટે લીધું છે. તો સાદી હવા અને એ બંનેનો ગુણોત્તર લઈ લે તો V_V_ROD = LA/L. તો તમારે VROD અહીંયા આગળ VROD = Y/ρ, જે તમને y સળિયાના દ્રવ્યનું યંગ મોડ્યુલસ મળે છે અને આ દ્રવ્યની એની ઘનતા મળે છે તમને. તો તમે અહીંયા આગળ વેગ તમને આ પ્રમાણે આ સૂત્ર ઉપરથી v વેગ બરાબર VROD માટે Y/ρ જ્યાં યંગ મોડ્યુલસ અને સળિયાની દ્રવ્યની ઘનતા સમીકરણ 5નો ઉપયોગ કરી તો એના અંદર તમે આના અંદર વેલ્યુ મૂકશો વી એરની, રોડની જગ્યાએ વી એરની વેલ્યુ મૂકશો તો LA/L √y/L. તો હવાની અંદર ધ્વનિનો વેગ તમને
મળી જશે। હવે તમને એક ક્વેશ્ચન કહે છે કે ઉદાહરણ એક આપેલું છે, જો તણાવવાળી દોરીમાં તરંગનો વેગ 60 સેન્ટીમીટર/સેકન્ડ હોય, દોરીમાંનું તણાવ બળ શોધવાનું છે અને એકમ લંબાઈ દીઠ દળ 0.06 ગ્રામ/સેન્ટીમીટર હોય, તો આના અંદર સિમ્પલ વસ્તુ છે, તમે બધાની વેલ્યુ મૂકો, તણાવ બળની વેલ્યુ આ સૂત્રનો ઉપયોગ કરો અને એ સૂત્રનો ઉપયોગ કરી ટીને કરતા બનાવો, બરાબર છે। ટીને કરતા બનાવો તો વીની વેલ્યુ કેટલી આપેલી છે, તો વેગ આપેલો છે 60 અને એને મ્યુ એટલે એકમ લંબાઈ દોરીનું દળ આપ્યું છે 0.06 ગ્રામ/સેન્ટીમીટર, એનું ગુણાકાર કરો તો તમને 216 ડાઈન તમને વેલ્યુ મળશે। તો એવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ છે કે તણાવવાળી દોરીના એક તરંગનો વેગ 20 સેન્ટીમીટર, વી તમારે 20 સેન્ટીમીટર છે, તણાવનું બળ જે છે ટી બરાબર તમને 200 છે અને તમને આ વેલ્યુ આપેલી છે 100 સેન્ટીમીટર લંબાઈ દીઠ દોરીનું દળ કેટલું થાય, એટલે આપણે એક માટે લો પહેલાં અને પછી 100 માટે લઈએ। તો અહીંયા આગળ વી બરાબર આ સૂત્રનો ઉપયોગ કરીએ, જ્યાં મ્યુ તમારે એકમ લંબાઈ દીઠ દોરીનું દળ એક લંબાઈ માટે તમારે કેટલું થશે એના માટે મ્યુ છે, તો T/v² થઈ જશે। તો વીની વેલ્યુ લો અને ટીની વેલ્યુ લો, એ મૂક્યા પછી 0.5 સેન્ટીમીટર મળશે, ગ્રામ સેન્ટીમીટર મળશે। અને જો આ એકમ માટે મળે તો 100 એકમ માટે કેટલું મળશે, તો એના સાથે મલ્ટીપ્લાય કરી દો 100 સાથે, તો 50 ગ્રામ તમને વેલ્યુ મળશે, બરાબર છે। સિમ્પલ એક્ઝામ્પલ છે અમુક। આના પછી તમને થોડા એક્ઝામ્પલ બીજા તમારે આવશે, એ એક્ઝામ્પલનો થોડો અભ્યાસ કરો, એના અંદર MCQ પણ છે, MCQનો પણ થોડો અભ્યાસ કરો, જાતે તમારે થોડું ઘણું કરવું પડશે। હવે ટોપિક આવે છે અલ્ટ્રાસોનિક, બરાબર છે। હવે દેખો અલ્ટ્રાસોનિક એટલે અહીંયા આગળ આપણે વાંચીએ તો પ્રયોગશાળામાં ધ્વનિના પ્રયોગો કરતી વેળા તમે સ્વરકાંટાનો ઉપયોગ કર્યો છે। સ્વરકાંટાના સ્વર પાંખિયાની લંબાઈ શું સરખી હોય છે? જુદી જુદી આવૃત્તિઓવાળા સ્વરકાંટાઓની લંબાઈ જુદી જુદી હોય છે। વિસ્તૃત ચર્ચામાં ઉપર અત્રે એટલું કહેવા રસપ્રદ થઈ પડશે કે સ્વરકાંટાની આવૃત્તિ તેમના પાંખિયાની લંબાઈના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એ તો આપણે જોઈ ગયા છીએ। ધારો કે આપણી પાસે લગભગ 500 જેટલી આવૃત્તિ ધરાવતો એક સ્વરકાંટો છે, તો આ સ્વરકાંટાની પાંખિયાની લંબાઈ ધારો કે 10 સેન્ટીમીટર છે, તો અહીં એવું માની લેવું જરૂરી નથી કે લગભગ 500 આવૃત્તિ ધરાવતા સ્વરકાંટાની પાંખિયાની લંબાઈ 10 સેન્ટીમીટર જેટલી હોય જ। તો અહીંયા આગળ તમારે વેલ્યુ તમારે 500 = 1/10² એટલે કે 100 થઈ જશે। તો હવે આ સ્વરકાંટાથી બીજી કોઈ પણ મુશ્કેલી મૂક્યા સિવાય પાંખિયાઓની લંબાઈ 1 સેન્ટીમીટર કરી નાખવામાં આવે તો ટૂંકા થઈ ગયેલા સ્વરકાંટાની આવૃત્તિ જે છે એ તમને 50,000 જેટલી તમને મળે છે નીચે પ્રમાણે। તો અહીંયા આગળ આપણે નોંધી શકીએ, પણ આટલી આવૃત્તિવાળો ધ્વનિ આપણા કાન વડે સંભળાતો નથી। આપણા કાન તો વધારેમાં વધારે 20,000 કિલોહર્ટ્ઝ આવૃત્તિવાળા ધ્વનિ તરંગો સાંભળી શકે છે। ખાસ યાદ રાખજો, માનવ કાન કેટલી આવૃત્તિવાળા તરંગો, ધ્વનિના તરંગો 20,000, એટલે કે અલબત્ત કાનની ક્વોલિટી આમાં અગત્યનો ભાગ ભજવે છે। ધ્વનિના જે તરંગોની આવૃત્તિ 20 કરતાં વધારે હોય તેવા તરંગોને અલ્ટ્રાસોનિક કાં તો સુપરસોનિક તરંગો કહેવામાં આવે છે। એટલે 20,000 જેટલી કોણ સાંભળી શકે, તો માનવ કાન 20,000 જેટલી હર્ટ્ઝની આવૃત્તિ સાંભળી શકે, એનાથી વધારે આવૃત્તિ હોય તો એને શું કહેવાય છે? અલ્ટ્રાસોનિક કાં તો સુપરસોનિક તરંગો કહેવામાં આવે છે। જો કે સુપરસોનિક શબ્દ હવે ધ્વનિના વેગ કરતાં પણ 2-3 ગણી ઝડપથી ઉડતા જેટ વિમાનોની ઝડપ માટે કરવામાં આવે છે, એટલે આપણે સુપરસોનિક વિમાનો પણ કહીએ છીએ, બરાબર। વધારે શાસ્ત્રીય રીતે કહેતા માધ્યમમાં પ્રસરણ પામતા જે સંગત તરંગોની આવૃત્તિ 20,000 કરતાં વધારે છે તેવા સંગત તરંગોને અલ્ટ્રાસોનિક તરંગો કહેવામાં આવે છે। માધ્યમમાં તમને અલ્ટ્રાસોનિકની વ્યાખ્યા કહે તો માધ્યમમાં પ્રસરણ પામતા જે સંગત તરંગોની આવૃત્તિ 20,000 કરતાં વધારે હોય છે તેવા સંગત તરંગોને અલ્ટ્રાસોનિક તરંગો અથવા અલ્ટ્રાટોનિક્સ પણ કહેવામાં આવે છે। આવા તરંગો ધ્વનિના જેટલા જ વેગથી ગતિ કરે છે તેમના ગુણધર્મો મહદઅંશે ધ્વનિના તરંગોના ગુણધર્મો જેવા જ હોય છે। આવા તરંગોના ઘણા વિશિષ્ટ ગુણધર્મો છે। કૂતરાઓ ઓછી આવૃત્તિવાળા અલ્ટ્રાસોનિક તરંગો સાંભળી શકે છે અને અમુક પક્ષીઓ 60,000 હર્ટ્ઝ આવૃત્તિવાળા તરંગો સાંભળી શકે છે। અંધારામાં ઉડતા ચામાચીડિયા
વડવાગોળ 30,000 થી 50,000 સુધીની તરંગ આવૃત્તિના અલ્ટ્રાસોનિક તરંગો ઉપજાવી શકે, એ ઉત્પન્ન કરી શકે છે. આ પક્ષીઓ અંધારામાં અડચણને શોધી કાઢે છે, સલામત ઉડાન પણ કરી શકે છે. દેખો, તમે જેના કાન મોટા, જે પ્રાણીઓના કાન મોટા હશે એ નાની તરંગ લંબાઈ, એટલે કે વધારે નાની તરંગ લંબાઈવાળા, એટલે કે ધારો કે 20,000 કરતાં નીચેની વાત છે, 20,000 કરતાં નીચેના તરંગોના જે સાંભળવાની શક્તિ છે એ મોટા કાન છે. ધારો કે હાથી જે છે એને લગભગ અહીંયાથી 5 કિલોમીટર દૂર પણ કોઈ પાણીનો અવાજ આવતો હોય તો એને ખબર પડી જાય છે. અને એનાથી થોડી વિરુદ્ધ વાત કરીએ તો પક્ષીઓ જે છે એમના કાન નાના છે, બરાબર. પક્ષીઓ જે એમના કાન નાના છે, પછી આપણે લઈએ કે કોઈ બિલાડી છે તો એના કાન નાના છે, તો એ છે થોડા મોટા તરંગો એ સાંભળી શકે છે. જેમ કે પછી તમને ખબર હશે કે ધરતીકંપ આવવાનો હોય, બરાબર. ધરતીકંપના જે કંપનો છે એ આપણા કાન સાંભળી શકતા, માનવ કાન સાંભળી શકતા નથી, બરાબર છે. એ પ્રાણીઓ એ કંપનો પહેલેથી સાંભળી લે છે, એટલે કે એમને પહેલેથી ખબર પડી જાય છે કે કંઈ આવો ધરતીકંપ જેવું કંઈક આવવાનું હશે, કોઈ મહા આપત્તિ આવવાની છે, વાવાઝોડું આવવાનું હોય, વરસાદ આવવાનો હોય, તો એમને પહેલી ખબર પડી જાય છે, બરાબર છે. તો આ પ્રકારનું જે નેચરલી જે તરંગોની આવૃત્તિ જે છે એ નેચરલી કુદરતે મૂકેલી છે દરેકની અંદર, કે અમુક વસ્તુ આ વસ્તુ સાંભળી. ધારો કે વેલ માછલી છે, એ વેલ માછલીને એવું કહેવાય છે કે એનો જે અવાજ છે એ દરિયાની અંદર લગભગ તમે 20 કિલોમીટર સુધી એનો અવાજ જાય છે. લગભગ વેલ માછલીનો જે અવાજ છે એ અવાજ કરે છે 20 કિલોમીટર સુધી એનો અવાજ સાંભળી શકાય છે, કારણ કે એવા અલ્ટ્રાસોનિક કરતાં વધારે તરંગો એ ઉત્પન્ન કરે છે, બરાબર છે. તો આ પ્રકારે આપણે જોઈ ગયા, બરાબર. તો તમે આપણે આ જે યુનિટ છે હજી આપણે આગળ થોડું અભ્યાસ કરીશું આનો, બરાબર. તો આ અલ્ટ્રાસોનિકની અંદર એક લેક્ચરની જરૂર છે હવે વધારેમાં વધારે, અને એ લેક્ચર પૂરું થાય એટલે તમારે આ એક યુનિટ ક્લિયર થઈ જશે, પછી આપણે નવા યુનિટનો શરૂઆત કરીશું, બરાબર. તો તમે અહીંયા આગળ આ રીતે તમારે લગભગ હવે તો માસ પ્રમોશન આપવાનું છે, એવા કંઈક સમાચાર છે. તો એ જે વખતે જે માહિતી આવે ત્યાં સુધી આપણે કોલેજમાંથી જે પ્રમાણે લેક્ચર લેવામાં આવશે એ પ્રમાણે તમારા લેક્ચર રહેશે, બરાબર. તો ચલો, હું રજા લઉં છું. ઓકે.